નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જયંત પાઠક નામના કવિ વિશેની માહિતી મેળવવાના છીએ. મિત્રો, જયંત પાઠક છે, એમનું પૂરું નામ છે જયંત હિંમતલાલ પાઠક. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોઠ ઘોઘંબા ગામમાં થયો હતો. મિત્રો, તેમને આપેલા જે કાવ્ય સંગ્રહો છે એમાં મરમર, બે અક્ષર આનંદના, વિસ્મય, અંતરિક્ષ, અનુનય, મૃગયા, સંકેત, દ્રુત વિલંબિત, સર્ગ, સુડી ઉપર સેજ. મિત્રો, આટલા એમણે કાવ્ય સંગ્રહો આપેલા છે. અને ખાસ નોંધ, જે એક્ઝામની અંદર પણ ઘણી વખત પૂછાય છે કે 1996 સુધીની તેમની જે તમામ કવિતાઓ છે એમનો એક કાવ્ય સંગ્રહ, એક ગ્રંથ બહાર પાડવામાં આવ્યો છે જેનું નામ છે ક્ષણોમાં જીવું છું અથવા તો ક્ષણમાં જીવું છું. તેમણે કેટલાક અન્ય ગ્રંથો પણ લખેલા છે. એમાં વનાંચલ, જે સ્મરણ કથા છે, અને બીજો છે તરુરણ. તેવી જ રીતે મિત્રો, તેમણે કેટલાક વિવેચન ગ્રંથો પણ આપેલા છે. વિવેચન ગ્રંથોમાં આધુનિક કવિતા પ્રવાહ, આલોક, ભાવૈત્રી, કાવ્યલોક, કિમપી દ્રવ્યમ અને વસંત ધર્મીનું વિદ્યામહુ, આવા વિવેચન ગ્રંથો પણ તેમણે આપેલા છે. મિત્રો, તો આ હતા આપણા જયંત પાઠક. તમને આ માહિતી કેવી લાગી એની મને જાણ કોમેન્ટ સેક્શનની અંદર જરૂર કરજો. અને આવા જ વિડીયો માટે આપણી ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો આજે જ કરી લેજો. મિત્રો, આપણી ચેનલ ઉપર ઇંગ્લિશના વિડીયોઝ પણ આવે જ છે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.